તહેવારોમાં શાંતિ કોમી એકતા જળવાય તે માટે પાદરા પોલીસની આગેવાનો સાથે બેઠક યોજી। આગામી ઈદે મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા નીકળનારા જુલુસ તેમજ ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાનારી ગણેશ આગમન યાત્રા શાંતિપૂર્ણ અને કોમી એકલાસ સાથે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા બંને સમાજના આગેવાનોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા ખાસ કરીને લાગણી દુભાય તેવા ગીતો ન વગાડવા, કોઈની સાથે મારામારી કે ઝઘડો ન કરવા, ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તેની કાળજી રાખવા તેમજ ડીજે કોમ્પિટિશન ન કરવા સહિતની સૂચનો આપવામાં આવી હતી। સાથે જ નગરપાલિકાના અધિકારીઓને તહેવારો દરમિયાન રસ્તા પર રખડતા ઢોરને દૂર કરવા માટે પણ સૂચનો આપવામાં આવી હતી। બેઠક દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવી ખાતરી આપી હતી। આ બેઠકમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ, પાદરા નગરપાલિકા પ્રમુખ દીપેન પંચાલ, પરેશ ગાંધી, નયન ભાવસાર સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા પોલીસની અપીલ સાથે બંને સમાજના આગેવાનો દ્વારા પણ શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે સહકાર આપવા ખાતરી આપવામાં આવી હતી। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન આગામી હિન્દુ મુસ્લિમના તહેવારોના અનુસંધાને પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયેલું હતું। એમાં અમે બંને તરફથી હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એ રીતની પીઆઈ સાહેબને બાંહેધરી આવેલી છે અને પીઆઈ સાહેબે જે સૂચનો કરેલા કે ટ્રાફિકનો અમલ થાય, ડીજેવાળા એકબીજાની હરીફાઈમાં ના ઉતરે અને જે આપણે હોસ્પિટલ એવા વિસ્તારો આવતા હોય જ્યાં ડીજેનો અવાજ એની પૂરતી માત્રામાં રહે એવી અમે બાંહેધરી આપી। આજરોજ આગામી જે તહેવારો આવે છે એને અનુસંધાને ઈદ મિલાદ અને શોભાયાત્રા તેમજ ગણપતિના જે સારામાં સારા તહેવારો પાદરા શહેરમાં સારામાં સારી રીતે ઉજવાય તે અનુસંધાને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ, પાદરા નગરપાલિકાના માજી પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સમાજના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા અને સાહેબે એવું સૂચન કરવામાં આવેલું છે કે આગામી તહેવાર કોમી એકતા અને સુખ શાંતિમય રીતે ઉજવાય તે રીતના સૂચનો કરવામાં આવેલા અને ડીજેના જે ડિઝેબલ પ્રમાણે જે ડીજે વાગે તે પ્રમાણે પણ સૂચન કરવામાં આવેલું છે। તેનું અમને તે માટે અમોએ પીઆઈસીને ખાતરી આપેલી છે કે આગામી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવશે।